એક બેન હતા, હમણાં 50 વર્ષ પહેલાની જ વાત છે. તો નામ નો દેવાય, જે ત્યાં ઠાકોરજી પધરાવા આવ્યા. એ કે હવે કાંઈ નક્કી નહીં ક્યારે લીલામ જાય. ઘરવાળા ગયા એટલે દીકરાને વહુ કે બધાયના હોય એવા મારા હોય, ચોખવટ ન કરી. એટલે હવે મારાથી થતું નથી રસોઈ. વહુ થાળી આપે, એ કે પ્રસાદ લઈ લો મારવાલા. એટલે હવે ઠાકોરજી જે કીધું સાંભળ, થાળી આપે છે ને, એ કે હા, એ પેલા જ થાળી કાઢી નાખે. એ સિવાય વહુ છોકરાઓને જે ખાવા ન દે. તો થાળી આવી, એ તારા હક નહીં? એ કે હા. એમાંથી કોઈ પાછું કાઢે? એ કે ના. એમાંથી કોઈ ઢોળે? તો કે ના. આમાં અધિકાર કોનો? આ તારી સત્તાની થઈ થાળી. જાય થાળી ધરી તારા ઠાકોરજીને તું લેજે. 18 વર્ષે પુષ્ટ કરાવ્યા હતા, તો 88 વર્ષે ઠાકોરજી એના અનુકૂળ થઈ ગયા કે હવે તને મૂકીને ન જાવ. હવે તો તારો હાથ પકડીને લીલામાં તને હું જ લઈ જાવ. હવે તને છોડું નહીં માં. તે નાનપણથી મને જે લાડ લડાવ્યા છે ને, હવે મને ક્યાંય ન ગમે હો તારા સિવાય. એ તારી થાળી મને ધરાવીશ ને તો હું પેટ ભરીને આરોગીશ. અને તારે લીલામાં જાવવાનો સમય આવશે માં, ત્યારે હું તને તારો હાથ પકડીને લઈ જઈશ. આ દાખલો તો રૂપક હતો. આપણે અત્યારે બધા આ દશા છે. આજે ઓલી છોકરીના 11-12 લગ્ન છે શ્રીનાથજીમાં, બરાબર, રિસોર્ટ પર. ધન્ય છે એ દીકરીને. 2 વર્ષની માં મરી ગઈ 3 વર્ષે. ભાઈ બહેનને મોટા કર્યા, બાપાએ બીજા લગ્ન નો કર્યા. હવે સત્સંગ સાંભળીને ઠાકોરજી 20 વર્ષે પુષ્ટ કરાવી લીધા. હવે ઘરમાં બધાને ખબર રહી પુષ્ટ થઈને આવ્યો ને હવે વાગે ઘંટડી. બાપા કે બટા, બાપુજી ઠાકોરજીને હવારે પહોંચી લઈશ, પછી રસોઈ બધું કરીશ, ઘરમાં ક્યાંય તકલીફ નહીં પડે, પણ સવારે ઠાકોરજીને તો પહોંચીશ. હવે 20-21 ની થઈ ગઈ હતી એટલે બાપા કેવા કરશું હું? એ કે બેટા હવે પણ તારા લગ્નના માગા આવે ને પછી ઠાકોરજી, એ કે એ મારી ભેગા જ હોય ને, મારા માથે બિરાજે છે. દેખાવડી એટલી, રૂપાળી એટલી, ગુણ એટલા, ગામમાં બધા એના વખાણ કરે. ભાઈ ને બેન ને મોટા કર્યા, જિંદગી એની આખી આમ પોતે ભણતી જાય ને ભાઈઓનું બેનોનું કરતી જાય. બાપાને ક્યાંય તકલીફ ન પડવા દીધી. હવે જે આવે એટલે બધી હા પાડે. છેલ્લે દીકરી મીટિંગમાં કરી, તમારી હા છે, મારી હા, પણ મારી એક શરત છે, મારા ઠાકોરજી મારી છે. હવે 10 છોકરાએ ના પાડી. મારા ઉપર ફોન આવ્યો, ઇલાનથી, મારા ઠાકોરજીને લીધા વિના હું નથી જવાની. મેં તો કામ કર ને બેટા, મારા ઘરે 2 વર્ષ પધરાવી જા. તું ત્યાં જા, અનુકૂળ થાય, તને બધા ઓળખતા થાય, તારા ગુણને જોવે, તને હા પડે. એ કે એવું ઘર હું કામનું જે મારા ઠાકોરજીને ના પડે. એટલું સરસ મળ્યું. દીકરો 8 આમની સેવા, ગાયોમાં આખો દી રત હોય, કરોડોપતિ, એના કરતા દેખાવડો, હોશિયાર. એ કે આપણે શ્રીનાથજીમાં કા વ્રજમાં કા ચંપારણ લગ્ન લૌકિક કરવા છે, પણ અલૌકિક સ્થળમાં. 11-12 ના લગ્ન શ્રીનાથજીમાં રિસોર્ટમાં છે.
રૂબરૂ આવી, બા તમે આ પાડો તો જ જઈશ, નહીં તો અહીં જઈશ નહીં. એની જીદ જોઈને આ પાડી. હવે જો વલ્લભ શું લીલા કરે, વલ્લભની ઈચ્છા હશે તો જવાશે. પણ મને આનંદ એ વાતનો કે ઠાકોરજી એને તાવી જોઈ. પ્રભુ કે છે જેના માથે હું બિરાજું ને, કાલે જે મેં દાખલો આપ્યો તો, વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર નો થાય. આપણો અલૌકિક વર છે ને, બધું એ કરે મારા વાલા, આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. એટલી બધું આમ વાતો હોય, એટલું એમ થાય આ કહું આ કહું આ કહું, પછી અહીંયા અન્યાય થાય. બાકી રોજ મને એમ થાય કે 6 થી 10 સત્સંગ કરીએ ને 4 કલાક, તોય ભૂખા. સત્સંગ વસ્તુ એવી છે. અહીંયા નાની વાતને વિરામ આપીએ. વલ્લભ સાખી 50 વર્ષ પહેલા આટલા સૌંદર્યના સાધનો હતા, આટલા બ્યુટી પાર્લરો હતા, આટલા કેટરિંગ વાળા હતા. હમણાં જ સગુન આરાધ્યન તૃપ્તિ ટાઈમમાં ને એટલે મેં ખીચું બનાવ્યું, પછી રોટલી ઠંડી પડી હતી એનો એને બહુ બનાવી દીધો, લાડવો. રાધી કે બા તમે તો મસ્ત કરી દીધું. હવારમાં ગરમ ગરમ બહુ ખાધો, રાજી થઈ ગયો. મેં તો બેટા અમે નાના હતા તો અમારા ડબ્બામાં કાં સેવ મમરા હોય વધુ વધુ, કાં રોટલી ને ગોળ હોય. અને રોટલી વધી હોય ને તો સવારે બા અમને લાડવો બનાવી દે રોટલીનો, એ ડબ્બામાં લઈ જાય. અમે આ તમારા પીઝા શું કહેવાય ને ઢોસા, મને બરાબર યાદ છે. બહારનું તો આપણા ઘરમાં આવે નહીં. હવે કોક દિવસ એવું બને, મારા મામા સાવરકુંડલા રહેતા હતા અને મોટા મામા દાળ મારીએ, એટલે એને કઢી ને ગાંઠિયા ને પેડા ને આ મામાએ ફરસાણનું, એટલે આવે એટલે ત્યાંથી આ બધું લઈ આવે. મારી બા અમને એ ડબ્બામાં ભરી. તો ઈ અઠવાડિયું આખા વર્ષમાં સૌથી વધુ રાજી અમે હોઈએ. અને બેનપણીઓ આવી જાય, જસાણી આપણે હારે નાસ્તો કરીએ, જસાણી આપણે હારે નાસ્તો કરીએ. અમે એવું ખાધું જ. તમારા પીઝા ને તમારા બર્ગર ને કોણ જાણે ઓલા અળસિયા, શું કેવાય અળસિયા, આટલા લાંબા લાંબા અળસિયા હોય, શું કેવાય ને, હા એ પાસ્તા, ઓલું મેગી નો, આ બધું તમારા શરીર માટે કેટલું નકામનું છે. ડોક્ટરો એટલું કહે છે. આજે જ ઓલા ડોક્ટર કોઈ કહ્યું છાપામાં છે કે આજે 18 થી 45 વર્ષના ને કેમ આટલા એટેક આવે છે. વધુ જંક ફૂડ, સાત્વિક તો કોઈ ખાતા જ નથી. અને એડિક્શન છે નું મોબાઈલનું, ન મળે એટલે ટેન્શન. નેટ નથી મળતું, માણસ ગાંડું થઈ જાય. વોટ્સએપ નો આવે એટલે અફસાતું બધા ગયા. એવી રીતે અત્યારે કેટલા બ્યુટી પાર્લર, અને જે 15,000 કમાતા હોય એની વહુ આપણે પૂછીએ ક્યાં ગયા હતા, આઈબ્રો કરાવવા. કેટલા દી 70. આ દેહ દેખી સુરંગ, બધાને યુવાન રહેવું છે. યુવાની ઢળે ને કોઈને ગમતું નથી. પણ જો ભાઈ, જવાની એટલે જવાની જ.